નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે. અને લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર. ચૂંટણીનો માહોલ હવે ગરમીની જેમ બરાબર જામતો જાય છે, કારણ કે એક રાહ જોવાતી હતી મોટા નેતાઓ આવે. આમ તો અત્યાર સુધી ઘણું બધું થયું છે જેની ચર્ચા આજે આપણે કરવાના છીએ આ શોની અંદર. પણ જે માહોલ સેટ ત્યારે થાય કે જ્યારે મોટા નેતાઓની એન્ટ્રી થાય. મોટા નેતાઓની એન્ટ્રી પ્રચારની અંદર થઈ ગઈ છે. વડાપ્રધાન પણ 1 તારીખે આવી રહ્યા છે અને હવે માહોલ બરાબરનો જામી રહ્યો છે. આમ તો આંગળીના ટેરવે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે અને માટે જ ગરમીની સાથે ચૂંટણીની ગરમી વધી રહી છે. ચર્ચા કરવી છે, ઘણા બધા આજના એંગલ છે, ઘણા બધા આજના મુદ્દાઓ છે. ચૂંટણી છે એટલે મુદ્દાઓની સ્વાભાવિક રીતે ભરમાર હોય, કોઈ કમી ના હોય. અને ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન રાજપૂત આપણી સાથે છે અને સાથે જ જયેશભાઈ વ્યાસ છે. કોંગ્રેસ પાર્ટીમાંથી હિરેનભાઈ બેંકર અને પ્રગતિબેન આહિર આપણી સાથે છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પણ આપણી સાથે છે. અહીંયા સંગઠનના એ નેતાઓ પણ આપણી સાથે છે અને બીજા યુવાનો પણ આપણી સાથે છે. આ બધાનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સિંહાસન કાર્યક્રમની અંદર. શરૂઆત કરીએ આજની જ ઇવેન્ટથી, આજની જ વાતથી. અને શ્રદ્ધાબેન, આપનાથી મારે શરૂઆત કરવી છે. જે ગાંધી પરિવાર ચૂંટણીની અંદર પ્રચાર માટે આવે, પ્રિયંકા ગાંધી અહીંયા આવે છે ધરમપુરમાં અને આવીને સૌથી પહેલો આરોપ લગાવે છે ભારતીય જનતા પાર્ટી સંવિધાન બદલવા માંગે છે. પ્રિયંકા ગાંધીજીને હું નમ્ર નિવેદન સાથે કહેવા માંગુ છું કે જે સંવિધાન બદલવાની વાત કરી રહ્યા છે, તો ભારત દેશના ઇતિહાસમાં કલમ 356નો ઉપયોગ કરીને આદરણીય નહેરુજીએ 7 વખત લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર બરખાસ્ત કરી છે. આદરણીય ઇન્દિરા ગાંધીજીએ, એમના દાદીમાએ કુલ 50 વખત ચૂંટાયેલી સરકાર 356ની કલમનો ઉપયોગ કરીને બરખાસ્ત કરી છે. અને લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર જે કાળું ટીલું છે, કટોકટી, એ લાદવામાં આવી છે. એમ 51 વખત માનનીય ઇન્દિરા ગાંધીજીએ આનો દુરુપયોગ કર્યો છે. 7 વખત માન્ય પંડિત નહેરુજીએ આનો દુરુપયોગ કર્યો છે. એટલે સંવિધાન બદલવાની વાતો આ લોકોએ ના કરવી જોઈએ. સંવિધાન એ લોકો એટલા માટે વાત કરી રહ્યા છે ખોટી રીતે કે તમે આ દેશની અંદર 370 અને 35 એની કલમ દૂર નથી કરતા. તમે કાશ્મીરની દીકરીઓને મુખ્ય ધારામાં ના જોડ્યા. તમે કાશ્મીરના જે એસસી સમુદાયના લોકો હતા, કાશ્મીર પર વાત આપણે આગળ કરીએ, પણ પહેલા સંવિધાન ઉપર હું જવાબ લઈ લઉં. પ્રગતિબેન, સંવિધાન માટે એવું કહી રહ્યા છે શ્રદ્ધાબેન કે સંવિધાનની વાત કોંગ્રેસ ન કરે તો સારું. આપણે સાંભળ્યું જશે આપે કે એમને શું કહ્યું. એ નહેરુજીની વાત કરી, ઇન્દિરા ગાંધીની વાત કરી. મને એ નથી સમજાતું નુપુરભાઈ કે 10 વર્ષ સુધી સત્તાના શાસનમાં રહ્યા પછી પણ કોંગ્રેસ ઉપર ક્યાં સુધી આક્ષેપો કરતા રહેશે. કોંગ્રેસે તો આ દેશને બેઠો કર્યો છે. એવા સમયમાં પણ કોંગ્રેસને દેશ મળ્યો તો જ્યારે લાલ ઘઉં મંગાવીને ખાતા હતા. દેશની અંદર સોય નથી બનતી. એ સ્પષ્ટ વાત છે કે સંવિધાન બદલવાની વાત વારંવાર એમના નેતાઓ એ અલગ અલગ પ્લેટફોર્મથી કહે છે. શું બદલવાનો છે આજ સુધી કહેતા નથી. કોંગ્રેસ પક્ષે જ્યારે સંવિધાન બનાવ્યું જ કોંગ્રેસ પક્ષના નેતૃત્વની અંદર, અને એમાં પણ જે સુધારા એના પછી થયા છે, 73મો સુધારો, જે 3 લેયરનું લોકશાહી કહી શકાય, એ પંચાયત રાજ એમાં લાવ્યા, આરક્ષણની વાત એમાં લાવ્યા, ઓબીસી આરક્ષણની વાત એમાં લાવ્યા. તમે શું કરવા માગો છો? કયા પ્રકારનું બંધારણ બદલવા માગો છો? આજે પણ હું તમને કહું છું કે રાઇટ ટુ એજ્યુકેશન એ બંધારણમાં સુધારો કરીને અમે લાવ્યા. રાઇટ ટુ ઇન્ફોર્મેશન બંધારણનો સુધારો કરીને લાવ્યા. તમે શું કરવા માગો છો એ આજ સુધી કહેતા નથી. એમની જે મનસા છે લોકોને સ્પષ્ટ છે કે કેમ કરીને લોકોના ખિસ્સામાં રૂપિયા ન મળે, એમના ઉદ્યોગપતિઓને મળે, એમના ઉદ્યોગપતિ માલામાલ થાય, એ જ પ્રકારનું બંધારણ બદલવાની વાત થઈ રહી છે. અચ્છા, એટલે મને હિરેનભાઈ એક મારી વાત તો સાંભળો, મારી વાત સાંભળો. આટલા બધા આરોપ લાગે છે એટલે મને સવાલ એ થયો, મને એ સવાલ થાય છે, આટલા બધા આરોપ જે લગાડ્યા ભારતીય જનતા પાર્ટી ઉપર કે સંવિધાન બદલીને આ કરવા માંગે છે, આ કરવા માંગે છે, તો એવી ક્યાંયથી કોઈ હિન્ટ મળી છે કે કોંગ્રેસ પાર્ટીને ભવિષ્ય જોતા આવડે છે? નહીં, સ્પષ્ટ એમના જે પ્રકારના ભૂતકાળના કારનામા છે, એમ ભાજપ અને આરએસએસની જે રૂલ બુક કહી રહી છે, ડિવાઈડ એન્ડ રૂલની વાત હોય, આરક્ષણ ખતમ કરવાની વાત હોય, બંધારણને દરિયામાં ફેંકી દેવાની વાત હોય, આ તમામ લોકોએ જોયું છે. આ જાહેર માધ્યમોમાં બોલેલા છે. હું જવાબ લઈ લઉં આ બાજુથી. હું જવાબ લઈ લઉં. હા, એમના મોટા નેતાઓ બોલ્યા છે. ઓકે, જવાબ લઈ લઉં આ બાજુથી કે ભાઈ આરક્ષણ ખતમ કર્યું, આ કર્યું, તે કર્યું. ઘણા બધા આરોપો લાગે છે જયેશભાઈ. અને ખડગેજીની હું એક સ્પીચ સાંભળતો હતો તો એમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે જેમ પુતિન છે એમ અહીંયા આગળ આપણા વડાપ્રધાન રહેવા માંગે, ત્યાં સુધીના આરોપ લગાડી દીધા હતા. જ્યારે વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય ને નુપુર, એટલે એમ કહેવાય કે બહુ જ તીવ્ર ઈચ્છા, લાલસા સત્તાની હોય અને એને ન મળે ત્યારે બેલેન્સ ગુમાવે. અને બેલેન્સ ગુમાવેલી વ્યક્તિ કાંઈ પણ બોલે, એના માટે અમને સહાનુભૂતિ હોવી જોઈએ, પણ અમે એટલું ચોક્કસ કહેવા માગીએ છીએ કે ગેરમાર્ગે દોરનારી ન હોવી જોઈએ. વાત પાર્લામેન્ટની અંદર રાહુલ ગાંધી
એમના જ પક્ષના વડાપ્રધાનની સામે કાગળના ટુકડા ઉડાડીને લોકસભામાં ઉડાડનાર રાહુલ ગાંધી એ લોકશાહીની વાત કરે છે. આ એ લોકશાહીની વાત કરે છે. અખબારની અંદર સંદેશની ઉપર અત્યારે આક્ષેપ કરનાર એ વ્યક્તિઓના વડવાઓ તરફ જાય કે કટોકટીની અંદર કેટલા લોકોને જેલમાં નાખ્યા હતા એની વાત કરે છે. આ એ લોકો લોકશાહીની વાત કરે છે કે જે હંમેશા મારે ગુજરાતની એક જૂની પંક્તિ એટલા માટે યાદ કરાવવી પડે કે એ લોકો પહેલાં અનાજના કોથળાઓ ભરી રાખે છે અને માણસ જ્યારે સડી જાય ત્યારે મુઠ્ઠી મુઠ્ઠી ફેંકે છે. આ એ લોકો કે જે પહેલાં દવાઓની શીશીઓ ભરી રાખે છે અને માણસ જ્યારે ફૂટી જાય ત્યારે ટીપું ટીપું રેડે છે. આ ગુજરાતની અંદર પ્રિયકાંત મણિયારે કોંગ્રેસની વિરુદ્ધ લખેલી કવિતા છે. એ લોકો છે જ નહીં, એ લોકો છે જ નહીં, એ લોકો છે સમાજને ખાઈને ઉછરતી ઉધઈઓ. મારે કવિ થવું જ નથી, હું જંતુનાશક દવા થાઉં તો પણ ઘણું. આ પ્રિયકાંત વ્યક્તિની કવિ પંક્તિ છે, ગુજરાતમાં કટોકટીની સામે લખાયેલી પંક્તિ છે. લોકશાહીની ચર્ચા એ ન કરે તો સારું, બહુ સાચી વાત છે. અને વાત રહી હવે મુખ્ય ધારાની, જે આપણે કહેવા માગીએ છીએ. અમે નકારાત્મક રાજનીતિમાં જવા માગતા નથી. વાત રહી બંધારણની, મારે આમ ગૌરવપૂર્વક કહેવાનો અમને આનંદ થાય છે કે આ 14મી એપ્રિલે એટલે કે આદરણીય શ્રદ્ધેય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસે અમે સંકલ્પપત્ર આ સમાજ સમક્ષ મૂક્યું છે. અને સમાજ સમક્ષ જે મૂક્યું છે એની અંદર જે વિષયો મૂક્યા છે તેની અંદર જે કંઈ મુદ્દાઓ છે તેની સામે બોલી શકે તેમ નથી. બહુ દુઃખ સાથે નુપુર કહેવું પડે છે, થોડો ઇતિહાસ ગયો છે ત્યારે. એ જ દિવસે ભાઈ શક્તિસિંહજી ગોહિલે જે રીતે જે ટીકા કરી કે વિષયો મૂક્યા જ નથી, મને કહેતા દુઃખ થાય છે કે વાંચ્યા વગર પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપવાનું તો કોંગ્રેસને જ પોસાય. તમે અભ્યાસ કરો ભાઈ. ઓકે આગળ બીજી હા જલ્દીથી થોડું નાનકડો મુદ્દો કેવો છે કે કોંગ્રેસ જ્યારે આ ચર્ચા કરે છે હંમેશા બંધારણની, ત્યારે બંધારણને તોડવા ફોડવાનું ને મરોડવાનું કામ એમણે કર્યું છે. બંધારણને સાચવવાનું કામ આ સંદેશના માધ્યમથી સંદેશને આપણે જનતા જનાર્દનને કહેવા માગીએ છીએ કે આ રાષ્ટ્રના સીમાડા સુરક્ષિત રહેશે, આ રાષ્ટ્રનું બંધારણ સુરક્ષિત રહેશે. હા, આ રાષ્ટ્રની વિરોધમાં જો કોઈ કામ કરતા રહેશે એ ચોક્કસપણે અસુરક્ષિત રહેશે. ઓકે, અને એની સાથે સાથે બંધારણની વાત થઈ રહી છે. બંધારણની ક્યાં વાત, આ બાજુથી તાળીઓ પણ પડી રહી છે અને માહોલ બરાબરનો અહીંયા પણ ચૂંટણીનો અહીંયા ડિબેટની અંદર જામેલો દેખાય છે. પણ એની સાથે સાથે મેનિફેસ્ટો ઉપર પણ જબરજસ્ત પ્રહાર થઈ રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. એટલે ખૂબ હાસ્યાસ્પદ છે. જેમ જયેશભાઈ કહ્યું કે વાંચ્યા વગર બોલવાનું, અને એ જ પ્રકારનું વાંચ્યા વગર બંધારણીય પદ પર બેઠેલા સર્વોચ્ચ વ્યક્તિ એલફેલ બોલે કે આવું લખેલું છે. અને ચેલેન્જ સાથે આદરણીય મલ્લિકાર્જુન ખડગેજીએ પત્ર લખીને આપ્યું છે કે હું તમને બતાવવા આવું છું. એક પન્નું આપણે વાંચીએ, એક લીટી વાંચીએ. અને તમારા જેવી એક પ્રતિષ્ઠિત ચેનલે પણ આનો વિગત ચેક કરી છે કે ક્યાંય પણ આ વસ્તુ લખવામાં નથી. પણ એક વસ્તુ ક્લિયર છે કે જ્યારે આપણને સામે હાર દેખાતી હોય, આપણને ખબર પડી ગઈ કે હવે સરકાર જવાની છે, એટલે આપણે એક જ વાત કરવાની, હિન્દુ મુસ્લિમ મંગળસૂત્ર બીજું ત્રીજું. આખી ચૂંટણીમાં એક વખત હું ચેલેન્જ સાથે કહું છું, નુપુરભાઈ ચેલેન્જ સાથે કહું છું, એક વખત પણ જો બેરોજગારી વિશે, મોંઘવારી વિશે મોદી સાહેબ બોલ્યા હોય આટલી સ્પીચમાં, મને બતાવે. ચાલો શ્રદ્ધાબેનને પૂછી લઉં, કેમ બોલતા નથી મોંઘવારી વિશે, બેરોજગારી વિશે, લોકોના પ્રશ્નો વિશે? મને એવું લાગે છે કે થોડું જે એમના ટ્યુટર એમને ભણાવે છે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વને, એ રીતે અહીંયા બી ટ્યુટરોની કમી લાગે છે. સાદી ભાષામાં કહું તો ફુગાવાનો દર ડબલ ડિજિટમાં યુપીએના શાસનમાં ગયો છે. આ લોકો મોંઘવારીની વાત કરી રહ્યા છે. આ લોકો મોંઘવારીની વાત કરી રહ્યા છે કે 2014ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા ત્યારે માન્ય મનમોહનસિંહ જે બેંક છોડીને ગયા હતા, જે અધિકારી છોડીને ગયા હતા, જે કર્મચારી છોડીને ગયા હતા, આમાં એક પણનો વધારો કર્યા વગર શોષિતો, વંચિતો અને ગરીબોની રાજનીતિ કરતી કોંગ્રેસે એમના જનધન નથી ખોલાયા. ને આજે એ જનધનના માધ્યમથી 25 કરોડ લોકો બિલો પોવર્ટી લાઈન, ત્યાં યુએનની સંસ્થાએ કીધું છે, હા મારો પોતાનો ડેટા નથી, બિલો પોવર્ટી લાઈન ગરીબી રેખાથી બહાર આવ્યા છે. છતાં પણ આપણે 80 કરોડને ગરીબોને હજી મફતમાં ખવડાવીએ છીએ. તો શું કરીએ? આધી રોટી ખાएंगे, इंदिरा को लाएंगे, हम पूरी 4-5 रोटी खाएंगे और मोदी जी को लाएंगे. મારો સવાલ એ હતો 25 કરોડને 25 કરોડ લોકોને પોવર્ટી લાઇનની ઉપર લાવ્યા છે અને 80 કરોડ, હા આપું સવાલ તો સાંભળી લો, 80 કરોડ લોકોને હજી પણ આપણે મફતમાં અનાજ ગરીબ તરીકે આપીએ છીએ, તો 140માંથી 80 કરોડ ગરીબ, તો એ ગણિત કયું બેસે? 80 કરોડ લોકોની જે તમે વાત કરો છો એનો રાશન કાર્ડ જો, એમાં અબોવ પોવર્ટી લાઇન બી આવે છે, બિલો પોવર્ટી લાઇન આવે છે. આખી જે સરકારની છે એ માળખાકીય સુવિધાઓ છે. આંગણવાડીની અંદર આવતા બાળકો તમામ સમાજના હોય છે.
તમામ સમાજને ન્યુટ્રિશન આપવામાં આવે છે, પોષણ પછી આપવામાં આવે છે। ભાષણમાં એવું કેમ કહેવામાં આવે છે કે 80 કરોડ ગરીબો को हम आज भी उनके घर में बिठा के खिलाते हैं? આ 80 કરોડ ગરીબોનો અધિકાર છે, જે ટેક્સ પેયર, જે અમે ટેક્સ ભરીએ છીએ, આ જનતાનો અધિકાર છે, જે મોદીજી પોતાના ખિસ્સામાં નથી લઈ એ 80 કરોડ ગરીબ છે કે નહીં, મારે તો એ જાણવું છે। નહીં, 13 લાખ કરોડનું હવા, જમીન, પાણી કશું મારા દેશનું છોડ્યું નથી, એવું યુપીએ જે છે એણે ભ્રષ્ટાચાર કર્યો છે। કોંગ્રેસનું કરપ્શન, કોંગ્રેસના કરપ્શનથી જનતા આજે એટલી ત્રસ્ત છે। કોંગ્રેસનું કરપ્શન તો હું એમની ઉપર પ્રહાર કરીને પૂછી લઈશ, પણ 80 કરોડ ગરીબ છે કે નહીં એનો તો જવાબ આપો। 80 કરોડ લોકોને તમે એવું માનો છો કે એમનો જે મુદ્દો છે એમને હું નથી માનતો, મેં તો મંચ પરથી સાંભળ્યું છે, એ કહું છું કે 80 કરોડ ગરીબ, અને તમે કહો છો કે નથી। 80 કરોડ લોકોને બીજા 5 વર્ષ પણ અનાજ આપીશું। 140 કરોડ તો દેશ છે, મોદીજીનો પરિવાર છે, મોદીજીના પરિવારમાં એક વ્યક્તિને રાશન મળવા તો 140 કરોડને આપણે આપીશું। 140 કરોડને આપણે 80 કરોડની વાત છે એવો દાવો કરવામાં આવે છે। 140 કરોડને હવે તો અનાજ આપીશું, 80 કરોડને નહીં। એટલા માટે જ અમે કહી રહ્યા છે કે લોકતંત્ર અને સંવિધાન બંને ખતરામાં છે। નરેન્દ્રભાઈ મોદીએ વાયદાઓ કરેલા હતા, સમજો કે 2 કરોડ યુવાનોને નોકરી આપીશું, અમે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરીશું, દેશની અંદર કાળું નાણું પાછું લઈ આવીશું, અમે લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા આપીશું, કિસાનોની આવક બમણી કરીશું, 2022 સુધીમાં દેશની અંદર લીલમ છેલ થઈ જશે। રાઈટ, એક મિનિટ અચ્છા, સાંભળો 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 80 કરોડની વાત પતી ગઈ છે, એટલે હવે ડિબેટ સાંભળી લો, હે ને? મારી એક મિનિટ સાહેબ, એક મિનિટ, એટલે નારેબાજી ન કરશો, હવે સાંભળવા દો। 80 કરોડ સિવાયના પણ બીજા જવાબ આપે છે, હે ને? હા, આવું આપની પાસે। હા, પ્રગતિબેન, આપની વાત આગળ મૂકશો। એટલે જે નરેન્દ્રભાઈ મોદીએ 2014માં 2019માં જે વાયદાઓ કરેલા હતા, એમાંથી મને બતાવો કે ભારતીય જનતા પાર્ટીએ એના ઘોષણાપત્રમાં એવો ઉલ્લેખ કર્યો હોય કે અમે આ વાયદાઓ પૂરા કર્યા છે। કોંગ્રેસનું ઘોષણાપત્ર છે એ લોકોના ન્યાય માટેનું ઘોષણાપત્ર છે। અમારા જે મેઇન 5 સ્તંભ અમે માનીએ છીએ કે ભારત દેશના મેઇન 5 સ્તંભ છે કે મહિલાઓ છે, યુવાઓ છે, કિસાનો છે, ઉદ્યોગો છે, અને આ જે જાતિ જનગણના થવી જોઈએ એ છે, કેમ કે એના ઉપર આખો દેશ ચાલી રહ્યો છે અને દેશની આબાદી એના ઉપરથી મજબૂત બને છે। તો અમે એ 5 ન્યાયને આવરી અને એની વાત લઈ અને અમે લોકોની વચ્ચે જઈએ છીએ। આજે અમે ભાષણ કરીએ છીએ ત્યારે પાછળના સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે એણે શું નથી કર્યું એની નાકામીઓ નથી બતાવતા, અમે શું કર્યો છે અને આવતા સમયમાં અમારી સરકાર આવશે તો અમે શું કરીએ છીએ એ વાત બતાવી રહ્યા છે। ચાલો, અમારી સરકાર આવશે। હા, આજે પણ ભારતીય જનતા પાર્ટીનું એક ભાષણ, મને કોઈ પણ નેતાનું એક ભાષણ એવું બતાવો કે જે કોંગ્રેસની ઉપર આક્ષેપો ના કરતા હોય, હિન્દુ મુસ્લિમ ના લાવતા હોય અને લોકોની અંદર જ્ઞાતિઓના અંદર ફાટા ના પડાવવાનું એક મને એવું ભાષણ। ચાલો, આ બાજુથી જયેશભાઈ પાસેથી જવાબ લઈ લઉં કે ભાઈ, મેનિફેસ્ટોની અંદર એવો આરોપ છે કે તમે કહેતા નથી કે અમે આટલા કામ પૂરા કર્યા છે ને નવું ઉમેરી જાઓ છો, હિન્દુ મુસ્લિમ કરે રાખો છો અને કોંગ્રેસ પર આરોપ કરે રાખો છો। સીધો આરોપ ત્યાંથી। નુપુર, જે લોકો સતત આજે જાતિ ગણનાની વાત કરે છે એ જ ભારતીય જનતા પાર્ટી ઉપર જાતિના વિભાજનની વાત કરે છે। અમે ઓબીસીને સર્વાધિક લાભ આપનાર બંધારણીય સંસ્થા બનાવનાર ભારતીય જનતા પક્ષ છે। એ લોકો છે કે જે આ દેશના રિસોર્સિસ ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો છે, સ્પેસિફિકલી મુસ્લિમોનો છે, એવું કહેનારી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી માટે હિન્દુ મુસ્લિમ કરે છે એવું કહે છે। એક પણ વિષય ઉપર તાર્કિક રીતે આપણે ચર્ચા કરીએ તો જેમ તે બહુ સરસ રીતે કીધું કે 2 કલાક મીડિયા ઉપર ચર્ચા થઈ શકે, એ જ વાત એક જો મુદ્દાને, બંધારણના મુદ્દાઓને, મેનિફેસ્ટોને લેવામાં આવે તો વી આર રેડી ટુ ટોક ઓન ધેટ। અમે પૂરેપૂરા એના માટે તૈયાર છીએ। અમે વાત કરી છે 2014ની અંદર આરંભાયેલા પરિવર્તનના પરોઢ, જે એક ડાર્કનેસમાંથી સમગ્ર રાષ્ટ્ર એક શક્તિ તરફ જાય છે અને આ રાષ્ટ્ર અત્યારે 230 કરોડથી વધુ કોરોનાની રસી, અમે એમ કહીએ છીએ કે સમાજનું છે, તેરા તુજકો અર્પણ, પરંતુ જે રાષ્ટ્રના કોઈ પણ, વિશ્વના કોઈ પણ દેશો ન કરી શક્યા, ઇન્ક્લુડિંગ અમેરિકા, એ કામ આપણે વિનામૂલ્યે લોકોને રસી આપવાનું કર્યું છે। બહુ સારી રીતે ડૉક્ટર શ્રદ્ધાબેને કહ્યું કે લોકો સુધી કામ પહોંચાડવામાં જનધનના ખાતા હોય કે કોઈ પણ વિષયો ખેડૂતોના ખાતામાં સીધા એ પૈસા જમા થતા હોય। હવે વારંવાર કહીએ છીએ કે નીતિ, નિયત અને સાથે સ્પષ્ટતા અને સાતત્ય,
આ સાતત્યને કારણે સરકાર ચાલે છે. અચ્છા, આટલું બધું છે તો સુરતમાં એવી શું જરૂર પડી કે બિનહરીફ કરાવી નાખી? નુપુર કરાવી નથી. આ બધા મુદ્દાઓ મને કહેતા મને દુઃખ કે સુખ કાંઈ નથી થતું. ખાલી કઈ નથી થતું. મને કંઈ એટલા માટે થાય છે કે કોંગ્રેસ જ્યારે આ એક્સેપ્ટ કરે ને એટલા માટે મને કહેવું છે કે હસવું ચોક્કસ આવે કે જે લોકો પોતાના કાર્યકર્તાઓને સંભાળી ન શકે અને એનું મૂળભૂત એક કારણ કહું છું. એનું એક જ કારણ છે કે નુપુર આ કોંગ્રેસ નામની સલ્તનતની સુલતાના તેના શાહજાદાને તખ્તનશીન કરવા માટે આટલા વર્ષોથી જે નિષ્ફળ પ્રયાસો કરે છે એના માટે કોંગ્રેસના જે નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે જેને રાષ્ટ્ર માટે કંઈક કરવું છે એ ત્યાંથી દૂર થતા જાય છે અને એનું કારણ આપણે સૌ જાણીએ છીએ. અચ્છા, તમે સુરત પરથી પણ દૂર થઈને બીજી બાજુ જતા રહ્યા, પણ હું સુરતનો જવાબ અહીંયાથી હિરેનભાઈ પાસેથી લઈ લઉં. જે પ્રકારની ક્રોનોલોજી સ્પષ્ટ આપણે જોઈ છે એના પરથી ક્લિયર થાય છે કે ભાજપની મીડાપીપણાને કારણે આ વસ્તુ થઈ છે. આ સવાલ તમે જે કહી રહ્યા છો એ પેલો જે બધા લોકોએ જોયો હશે કે કટ્ટપ્પાને બાહુબલી કો ક્યું મારા, કટ્ટપ્પાને બાહુબલી કેટલા એકદમ સરસ મિત્રો હતા, પણ એની પાછળનો પેલો ભલ્લાલ દેવ, એ ભલ્લાલ દેવ કોણ છે એ જોવાનો સમય છે. આપણે થોડા દિવસ પહેલા બરાબર, આપણે મારી વાત તો સાંભળો, પણ અત્યારે હવે તમને કટપ્પા ગદ્દાર દેખાય છે. થોડા દિવસ પહેલા આપણે ચર્ચામાં બેઠા હતા, કુંભાણીનું કેરેક્ટર શું? હું તમને હજુ પણ કહું છું, અમે એમને સ્પષ્ટપણે બોલાવ્યા હતા, વાત કરી હતી, પણ એને કોણે ભરમાવ્યો, કોણે એને ધાક ધમકી હથકંડાઓ અપનાવ્યા અને પછી આખી ઘટના બની. અને હવે થોડા દિવસ ધાક ધમકી કે પછી લાલચ જે હોય એ બધા એમને હથકંડાઓ ખબર જ છે. હું એ જે ચર્ચામાં તમે કહ્યું હતું કે કુંભાણીમાં આટલો પણ મને કોઈ દ્વેષ નથી દેખાતો કે આટલો પણ કુંભાણીમાં દાગ નથી દેખાતો. આપણે જ્યારે થયું એ વખતની ચર્ચા છે. સ્પષ્ટપણે અમે એમને, તમે પણ મીડિયાના મિત્રોએ પણ એમને શોધવાનો પ્રયત્ન કર્યો. ગઈકાલે અમારા સસ્પેન્શન પછી એક પ્રગટ થઈ ગયા તાત્કાલિક જ, એ પણ વિડીયોના માધ્યમથી. એને પહેલાં તમને મળ્યા હતા? મને પણ નહોતા મળ્યા. અમે એમને પત્ર લખીને એમને અમારા શિસ્ત સમિતિમાં બોલાવ્યા. તમે તમારી વાત કરો, હું ખાલી એમ કહી દઉં નપુરભાઈ એક વન સાઇડ પત્રકારત્વ કરે છે, એવું ના હોય. હું એમ કહું કે ભાઈ તમે આવો વાત કરીએ પછી નક્કી કરાય, બંને પક્ષ સાંભળવામાં આવે. અને હું એવો આક્ષેપ કર્યું તો ના હોય. બંનેને બોલાવ્યા, ના આવ્યા, સસ્પેન્ડ થયા, પછી ખાલી વિડીયો આવે છે. એટલે આ એકદમ કમ્પ્લીટ સ્ક્રિપ્ટ છે. પણ હું તમને જે કહેવા માગું છું, અત્યારે જે ઇલેક્શન ચાલી રહ્યું છે 2014માં આ જે લોકો હતા જેમ કહેતા હતા તમામ સમસ્યાઓનું સમાધાન મોદી સાહેબ છે. આજે એની ઉપર આવીએ. પેલા મારે સુરતવાળો મુદ્દો છે, સુરતવાળો મુદ્દો પૂરો કરવો છે. સુરતવાળા મુદ્દા પર ચર્ચા મારે એ કરવી છે. સુરતની અંદર આખરે એવું તો શું થયું કે ચલો કુંભાણી હશે કે એમને કોંગ્રેસ સાચવી ના શકી, પણ બચ્યા બીજા 8, ટોટલ 11 ફોર્મ મંજૂર થયા હતા. કુંભાણી એમના ટેકેદાર, એટલે એમના ડમી, અને પછી આપણા દલાલ સાહેબ. બાકીના જે 8 હતા એમને એવું તો શ્રદ્ધાબેન શું સપનું આવ્યું હશે અથવા તો એવી અંતરસ્ફુરણા કઈ થઈ હશે કે એક જ દિવસની અંદર 4 કલાકમાં ફોર્મ પાછા ખેંચી લીધા? નુપુરભાઈ, સૌથી પહેલાં દુર્ભાગ્ય એ છે કે આદર્શ લોકતંત્રમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ. ગુજરાતની જ્યાં સુધી રાજનીતિની તાસીરની વાત કરો તો અહીંયા 2 પક્ષો જ લડે છે, ક્યારે ત્રીજો પક્ષ કે કશું ફાવ્યું નથી. તમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની લડાઈ છે. આદર્શ વિપક્ષ બને એવું ખુલ્લા મંચથી આજે હું કહેવા માંગુ છું કોંગ્રેસને કે ભાઈ તમે મજબૂત વિપક્ષ તો બનો. થોડા મજબૂત થાય ને તમે ત્યાંથી ખેંચી આવો છો. કેટલા લાયા અત્યાર સુધી એકો? એટલા માટે જ તો કહું છું કે કોંગ્રેસે ન્યાય યાત્રા નહીં, કોંગ્રેસે અન્યાય યાત્રા કાઢવી જોઈએ. અન્યાય ગરીબો માટે જે કર્યો છે એની યાત્રા કાઢવી જોઈએ. અન્યાય એ કાર્યકર્તાઓને જેમણે ચલો એની તો વાત કરીએ, એ પણ મેં એમને ત્યાં રોક્યા 2014ની વાત કરતા હતા. પણ મારે સવાલ એ જોઈએ છે કે એવું તો પેલા જે 8 જણા અપક્ષ અથવા તો બીએસપી વાળાને કઈ સ્ફૂર્ણા થઈ કે સુરતને એમણે બિનહરીફ બનાવી દીધી? હું તમને એ જ કહેવા માંગુ છું, જ્યાં સુધી ગુજરાતની તાસીર છે ત્યાં સુધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની. અચ્છા, ભાજપ કોંગ્રેસ હટી જાય તો બધા હટી જાય ત્યાંથી આપોઆપ? તમને ખબર છે કે અહીંયા ક્યારે ત્રીજો પક્ષ કે અપક્ષ કેન્ડિડેટ પી આવ્યો હોય એવી રાજનીતિ નથી રહી. શ્રદ્ધાબેન, આ જવાબ ખરેખર યુનિક હતો આ જવાબ કે હા આ નુપુર છે ને, આ વિષય એવો છે કે ખરેખર આ કોંગ્રેસનું કે જે કંઈ ધોવાણો એનું તો છે ને પણ આ પ્રશ્ન ચોક્કસપણે અપક્ષોને પૂછવો જોઈએ. અને એ શું જવાબ આપે છે? કારણ કે અપક્ષ જે છે અને એ લોકો હટી ગયા તો અપક્ષને ચોક્કસપણે બીએસપી વાળા પાછળ તો પ્રેસ બી દોડ્યા હતા, પ્યારેલાલ પાછળ પોલીસ ચેક બરોડા એમના ઘરે દારૂ શોધવા જતી રહી હતી અચાનક એ જ દિવસે. ઘણું બધું સંયોગ નથી થયા એક સાથે? આપણે એટલે એ ચોક્કસપણે એ સંશોધન થવું જોઈએ કે આ લોકો હટી ગયા એટલે એનો અર્થ એવો થાય છે કે દરેક ઈચ્છે છે કે કોંગ્રેસે કદાચ ઊભા કરેલા હશે એની સાથે,
કોંગ્રેસે જ ઊભા કર્યા હોય ને એ લોકો હટી ગયા હોય કોંગ્રેસની ભેગા જયેશભાઈ હાથ મિલાવો, જોરદાર. જયેશભાઈ પહેલા હાથ મિલાવો. આ જવાબ તમારો પણ યુનિક હતો. મને એવું લાગે છે કે આ જવાબ જો હાઈકમાન્ડ સુધી પહોંચે ને તો આવતી ચૂંટણીમાં તમારી ટિકિટ પાક્કી 100% હું માની લઉં છું. પણ હું આવું સાહેબ આપની પાસે, મારે આ બાજુથી પણ મારે બેલેન્સ જાળવવું જરૂરી છે, આ બાજુ જવાબ લેવો જરૂરી છે. હા ભાઈ, એમને તો ટિકિટ મળતી નથી કારણ કે કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ મળે. કાર્યકર્તાઓને બિચારાઓને તો હવે તો નવું પિક્ચર રિલીઝ થશે, કમરમ પ્રસ્તુત કરે છે ગાભા મારું, એટલે એવું બની શકે. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે 2014માં જ્યારે કહેવામાં આવતું કે તમામ સમસ્યાઓનું સમાધાન મોદી સાહેબ જ છે, આજે તમામ સમસ્યાઓનું જે મૂળ જે કહી શકાય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર, અને એમાં તો એટલું અદ્ભુત વાત લાયા છે કે તમે જે ધંધો કરવા માગો છો, ધંધો કરો, ચંદા લો, ધંધા લો, આના માટેના એક સ્કીમ લાયા છે. હવે સ્કીમ જ્યારે સુપ્રીમ કોર્ટે પકડી પાડી ત્યારે કે ટ્રાન્સપરન્સીની વાત છે, આ તો પહેલાં જેવું થયું નોટબંધી જેવું કે નોટબંધી કાળું ધન પાછું લાવવા માટે લાયા હતા, અને પછી કે આપણે ડિજિટલ વાત કરી રહ્યા છે, એના પછી ત્રીજી વાત કરી રહ્યા છે આતંકવાદી વાત. ચાલો, એક બહુ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આનો જવાબ લેવો જરૂરી બને છે અને સામેથી જવાબ એવો સણસણતો જ મળશે એવી અપેક્ષા પણ છે. મારા ગુજરાતથી જ શરૂ કરવું જ, પણ હવે જવા દઈ. પણ નાનકડું વાક્ય કહી દઉં કે માધવસિંહભાઈ જે લખુભાઈ પાઠકમાં પાછળ આખી જિંદગી ફર્યા ને, એ શું હતું એક પહેલાં જાણી લેવું પડે. આ ઇતિહાસ એટલા માટે કહું છું કે નવી જનતાને કે નવા નાગરિકોના વિષયની ખબર નથી. વિષય બીજો હું કહેવા માગું છું કે જે બંધારણીય સંસ્થાઓનું સતત અપમાન કરે છે, સુપ્રીમ કોર્ટથી લઈને કોઈ પણ બંધારણીય સંસ્થા સામે ગમે તેમ બોલવાનું જે પાપ કોંગ્રેસ કરી રહી છે, સુપ્રીમ કોર્ટે ગઈકાલે જ એમના ચુકાદાની અંદર બહુ સ્પષ્ટ રીતે કીધું છે. આજ ઈવીએમના વિષયો મોટા કે નાના મોટા મુદ્દા માટે આ ન આવે. વાત રહી ઇલેક્ટોરલ બોન્ડની અંદર નુપુર 87% વધુ ફંડ, કમ્પેરેટિવ એનાલિસિસ એ આપણે જ્યારે કરીએ કે કુલ મળેલા મત અને વિધાનસભાની સીટોના ધ્યાનમાં રાખીએ તો 87% વધુ ફંડ કોંગ્રેસને મળ્યું છે. જ્યારે કુલ મતોની જે આપણે ચર્ચા કરી ત્યારે 87% મોર જે મળ્યું છે ફંડિંગ એ કોંગ્રેસને મળ્યું છે. હું કોંગ્રેસનો જવાબ લઈ લઉં. કોંગ્રેસને વધારે ફંડ મળ્યું છે. હું દાવા સાથે કહું છું આ સ્પષ્ટપણે બ્લફિંગ કરી રહ્યા છે, આ સંપૂર્ણ બ્લફિંગ કરી રહ્યા છે. આજે પણ તમે સત્તાવાર વેબસાઇટ, મારી પાસે આખી 300 પાનાની PDF અવેલેબલ છે. હું ચેલેન્જ સાથે કહું છું, આના પર ફરીથી ડિબેટ કરવા તૈયાર છું. જે પ્રમાણે બીજેપીને ફંડ પડ્યું છે એનાથી સંપૂર્ણપણે 40%થી વધુ ફંડ ઓછું જે કહી શકાય એ બીજા વિપક્ષોને મળ્યું છે. અને જે પ્રકારે કહી રહ્યા છે બહુ ખરેખર દુઃખ થાય ને કેટલું ખોટું બોલે. બનાસકાંઠામાં જે કન્સ્ટ્રક્શન કંપનીનો બ્રિજ પડી ગયો એ કંપની ફંડ આપે છે, જે મોરબીમાં બ્રિજ પડી ગયો એ રૂપિયા અમને આપે છે, અને પછી આપણે સફાઈઓ મારીએ છીએ. જે કંપનીઓ અહીંયા બ્રિજો બનાવી રહી છે એને ચંદા આપી રહ્યા છે. જે કંપની તમને કોન્ટ્રાક્ટ આપી રહ્યા, જે કંપની કોન્ટ્રાક્ટ આપે છે, જેનો બ્રિજ પડી રહ્યા છે, એના પછી તમે ફંડ લઈ રહ્યા છો. નરોડાના વિસ્તારની હું તમને નામ જો કહી શકું છું, રૂમપુરભાઈ મારી પાસે આંકડા સાથે પડ્યું છે. નરોડા વિસ્તારની આજુબાજુમાં જે તકલીફો થઈ રહી છે, જે કંપનીઓ અત્યારે હાલમાં ત્યાં સાબરમતીને પ્રદૂષિત કરી રહી છે, કરોડો રૂપિયાનું ફંડ નામજોગ મારી પાસે પડ્યું છે. મોઢું ખોલાવવાની વાત કરો છે ને સાહેબ, કપડાં કાઢી નાખવામાં આવશે. એટલે શું જવાબ આપશો? દિશાઓ જેના વસ્ત્ર હોય એ જ લોકો આ ભાષામાં વાત કરી શકે. અને આ ભાષા કે આ ચર્ચા સાથે અમે ભારતીય જનતા પાર્ટી વાત હું નહીં કરું આ રીતે, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જો ઇલેક્ટોરલ બોન્ડની સાથે આ સમસ્યા હોય તો કોંગ્રેસ એને મળેલું બધું જ ફંડ પાછું જમા કરશે, નંબર 1. અને હવે એ પછી હું બાકીના મુદ્દા ઉપર એનું પૂરે કહેવા માગું છું કે ગુજરાતની જનતા જનાર્દન બરાબર જુએ છે. એક જે સમય ગુજરાતનો જૂનો એણે જોયો છે, માં નર્મદા મૈયાના અવતરણને થતા આવતા રોડા જોયા છે, ગુજરાતની અંદર થતા હુલ્લડો જોયા છે, ગુજરાતના ગામો અને શહેરો ગુંડાઓના નામે ઓળખાય એ પણ સમાજે જોયું છે. આ ગુજરાતની આડે આવતા દરેક અવરોધો ગુજરાતે બરાબર જોયા છે. નહીં, વાત બોન્ડની થતી હતી એમાંથી કરવા માંગુ મારે ભારતીય જનતા પાર્ટી સકારાત્મક વાત કરવા માગે છે. અને સરદાર સાહેબને થયેલા અન્યાયની સામે સરદાર સાહેબની યોજનાને કે સરદાર સાહેબને મળેલું યોગ્યતા જોઈ છે. ગુજરાતના મહાન ઓરેવાએ ફંડ આપ્યું છે એ વાત કરે છે. ઓરેવાએ આપેલું ફંડ એ વાત શું ભાજપ નકારી શકે છે? દરેક જગ્યાએ મળેલું ફંડ દરેક પક્ષને મળ્યું છે. અનેક ફંડ આપનારા નુપુર એવા લોકો છે કે જેણે દરેક પાર્ટીને ફંડ આપ્યું છે. એટલે આ વિષય જુદો છે. એટલે એમ નહીં, હિરેનભાઈ બેન્કરના જે આરોપ છે એનું ખંડન કરી શકો છો આપ કે ના, એ કંપની પાસેથી ફંડ નથી મળ્યું કે જે ભ્રષ્ટાચાર કરે છે? ફંડ સીધું બેંકના એકાઉન્ટમાં જમા થાય છે, એક વાત. અને બીજી વાત
કે હું ફરીથી કહું છું કે કોંગ્રેસ એને મળેલા બધા ફંડને એ પાછું આપે છે. જો આટલી સુફિયાની વાત કરતી હોય તો આપણે એની તૈયારી છે, એની ચર્ચા. ઓકે હા. એમને જે પ્રકારે વાત કરી કે ફંડ પાછું આપવામાં આવશે કે નહીં, સંપૂર્ણપણે અભ્યાસ વગરની વાત છે. જે પ્રકારે આ ડેટા બહાર આવ્યો એના બીજા જ દિવસે આદરણીય જયરામ રમેશજીએ અને પવન ખેરાજીએ પ્રેસના માધ્યમથી સંપૂર્ણ કીધું કે અમારા તમામ ફંડની તમે ચકાસણી કરો, કઈ કંપની આપે છે, ક્યાંથી આપે છે, શું આપે છે, બધી તપાસ કરો. આ હક છે, ભારત સરકારનો હક છે. કાળું નાણું કે કોણ છે એ લોકો, પણ આ એ લોકો છે જે ગાયના નામે મત માગે છે અને ગાયના કતલ જે લોકો કર્યા છે એની પાસેથી ફંડ લઈ રહ્યા છે, અને પછી આપણે જય શ્રી રામના નારા સાંભળીએ. એટલે આ પ્રકારની બહુ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે ગાયના નામે મત માંગે છે અને પછી ગાયના નામે કતલ કરવા પાસેથી કતલ કરવાવાળા છે એમની પાસેથી ચંદા લે છે અને જય શ્રી રામના નારા લગાવે છે. બહુ ગંભીર આરોપ લગાવ્યો છે. જે લોકોએ ઇટાલીના ચશ્મા પહેર્યા છે, ભારતની સંસ્કૃતિ, ભારતમાં માતાનું ગૌરવ, ગાય માતાનું ગૌરવ, આ કશું જ નહીં સમજી શકે. એટલે આ લોકો પાસે આ ભારતીય સંસ્કૃતિ, ભગવાન શ્રી રામ, હિન્દુત્વ, ગાય માતા, આ બધા વર્ષથી કોંગ્રેસને ભયંકર પ્રોબ્લેમ છે, ભયંકર તકલીફ છે. કરંટ લાગી જાય છે 140 વોટનો. ઓકે, ચલો એનો જવાબ તો મળી ગયો. પણ મારે હવે આગળ જે વાત કરવી છે, કેટલીક મૂળભૂત વાતો કરવી છે. ગુજરાતમાં જે વાતો છે એ પાયાની વાતો કરવી છે, કારણ કે વિકાસનો એક મુદ્દો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે. પણ વિધાનસભાના ફ્લોર ઉપર જે આંકડા મૂકવામાં આવે છે, એક શિક્ષકોથી ચાલતી શાળા હોય, ઓરડાનો ઇંતજાર કરતી શાળા હોય, કારણ કે ઓરડા વગરની શાળાઓ છે, એક ઓરડામાં ચાલતી શાળા હોય, તો શું ખરેખર આને વિકાસ કહીશું? શું ખરેખર આને ગુજરાત એક રોડ મોડેલ તરીકે મૂકી શકીશું? નુપુર, તમારી જોડે જ મારી શિક્ષા રિલેટેડ કાફી ડિબેટો થઈ છે અને આ મુદ્દા તમે મને ડિબેટ્સમાં બી પૂછ્યા છે. તમે જ્યારે એક શિક્ષકની વાત કરો છો તો સરકારી જે શાળાઓ છે એમાં બાળકના રેશિયો પ્રમાણે શિક્ષકોની ફાળવણી થાય છે. એટલે જ્યાં પણ બાળકો ઓછા છે ત્યાંથી એ શિક્ષકને બીજી જગ્યાએ મૂકવામાં આવે છે, પરંતુ એ બાળકને, ઓન રેકોર્ડ કહું છું, એ બાળકને સરકારી ટ્રાન્સપોર્ટેશન દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત મોટી કમ્પ્યુટરાઇઝ શાળાઓની અંદર એજ્યુકેશન આપવામાં આવે છે. તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે કચ્છ જિલ્લાની અંદર અગરિયા વિસ્તાર કે જ્યાં મીઠું પકવતા લોકો છે ત્યાં પર અમારી શાળાઓ છે. તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે રાઇટ ટુ એજ્યુકેશન આ લાયા છે ને, આ રાઇટ ટુ એજ્યુકેશને ધોરણ 10 સુધી, ધોરણ 7 સુધી અમારા બાળકો ક્યારે પણ નાપાસ ના થાય એ વ્યવસ્થા ઊભી કરીને એમને નામ લખવાના અધિકારથી, શિક્ષાના અધિકારથી વંચિત રાખ્યા છે. આજે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ આવી છે. આ બધા મુદ્દા પર કોંગ્રેસની હિંમત હોય તો એક મુદ્દા પર ડિબેટ કરીને વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવશે એ વાત તો તમે કરી રહ્યા છો. જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી હતા એ વખતે 2017ની અંદર મારે એમની સાથે ડિબેટ થઈ હતી અને ત્યારે મેં પૂછ્યું હતું કે નપાસ કેમ નથી કરવામાં આવતા. એમણે વચન આપ્યું હતું કે નુપુરભાઈ નવી નીતિ લાવીશું, નપાસ કરવામાં આવશે. મીડિયાનો રોલ, સંદેશનો રોલ પણ એટલો જ મહત્વનો એમાં રહ્યો છે. પણ પ્રગતિબેન, મારે જે વાત કરવી છે, એક શાળા, એક શિક્ષકથી ચાલતી શાળા હોય કે ઓરડાઓ વગરની શાળા હોય, એક ઓરડાની શાળા હોય, તો એ બીજી બાજુ કહે છે કે ના, એનું બધું ધ્યાન રાખવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈનું તમે નામ લીધું છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એવું કહેતા હતા, એ ખુદ નપાસ થઈ ગયા. તમે જુઓ, આપણે એ વ્યક્તિગતમાં નથી જતા, મારે શિક્ષકની શાળાની વાત છે. એના માટેની જ વાત કરી રહી છું કે આજે 18,000 સ્કૂલો એવી છે કે જ્યાં ઓરડાઓ નથી. આ બધા હું કંઈ મારા આંકડાઓ નથી આપી, વિધાનસભામાં મુકાયેલા આંકડા આપું છું. નુપુરભાઈ, હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણી છું. આ છોકરાઓ અત્યારે જય શ્રી રામનો નારો લગાવે છે. એ લોકોને જઈને પૂછો કે તમે મફતમાં આજે સારું શિક્ષણ મેળવી શકો છો, કે તમારા કુટુંબમાં ભણતા કોઈ છોકરાઓ સારું શિક્ષણ મેળવી શકે છે? આ એટલા માટે કહેવું પડે છે કે ગુજરાતમાં ગવર્મેન્ટ સ્કૂલોનું સ્તર સાવ નીચું જતું જાય છે અને બંધ કરવામાં આવે છે. વિદ્યા સહાયકોના શિક્ષકો માટે આપણે ડિબેટો કરેલી છે સંદેશમાં ઊભીને. એ સંદેશમાં આપણે કેટલા બધા વિદ્યા સહાયકોના શિક્ષકોને 2 વાર ટેટની એક્ઝામ પાસ કરેલી હોવા છતાં પણ એમની ભરતી નથી થતી, આપણે રડતા જોયા છે. અને નુપુરભાઈ, આપણે એ ભારતને આશા રાખી રહ્યા છે, આપણે એવો ભારત દેશ ઈચ્છી રહ્યા છે કે જ્યાં 3 લાખ મહિલાઓના રેપ થતા હોય. ગુજરાતમાં જે ગુજરાતની ગરિમા આપણે વધારી શકતા હતા, એ ગુજરાતમાં રોજના 4 થી 5 રેપ કેસ બને છે. આપણે એવું ભારત ઈચ્છીએ છીએ. આપણે હિરેનભાઈ કંઈક કહે છે. હા હિરેનભાઈ, શિક્ષણ જેટલો ખૂબ અગત્યનો મુદ્દો છે. જે પ્રકારે શિક્ષણનું સ્તર ઘટ્યું છે ગુજરાતમાં, એ તમામે તમામ તમે રિપોર્ટ જુઓ, યુનિસેફનો રિપોર્ટ હોય, ગુણોત્તરનો રિપોર્ટ હોય, એસઓનો રિપોર્ટ હોય, આ તમામ રિપોર્ટે B ગ્રેડ આપ્યું છે.
341 શાળાઓ એવી છે ગુજરાતમાં, 341 શાળા જે એક ઓરડામાં ચાલે છે. 341 શાળા એક ઓરડામાં ચાલે. 28,000થી વધુ શિક્ષકોની ઘટ છે. 55,000 જેટલા ટેટ ટાટના પાસ થયેલા ઉમેદવાર રાહ જોઈ રહ્યા છે, એની ભરતી નથી કરતા. જે પ્રકારે ગુજરાતમાં આ એકડેકથી લઈને છેલ્લે સુધી ભરતીની વાત આવે, એમાં અટકાવવું, ભટકાવવું, લટકાવવાની નીતિ કરવામાં આવે. પણ ભરતીમાં મારે સમય સાચવવાનો છે. ભરતીમાં અટકાવવા, લટકાવવા અને ભટકાવવાની વાત ભરતીની અંદર આવે છે. પેપરો ફૂટ્યા છે ગુજરાતની અંદર, ખૂબ ફૂટ્યા છે. નુપુર, મને કહેતા દુઃખ થાય છે કે કોંગ્રેસે આપણે અત્યારે ડિબેટ શરૂ કરીને કોંગ્રેસ અત્યાર સુધી પોતાનો સકારાત્મક મુદ્દો એક પણ મૂકી શકી નથી. મારે બહુ સ્પષ્ટ રીતે કહેવું પડે છે કે પ્રગતિબેનને, કોંગ્રેસના પ્રવક્તાને, જય શ્રી રામના શબ્દ સાથે નારા લગાવે છે એમ બોલવું હોય તો સૌથી પહેલાં હું કહીશ કે જય શ્રી રામ સાથે મારે કહેવું છે કે સનાતન ધારાની વિરુદ્ધમાં સ્ટાલિન આવા સ્ટેટમેન્ટ આપતા હોય અને એને જ્યારે યુપીએ ગવર્મેન્ટની અંદર સાથે મેળવવામાં આવતો હોય, આજે ઇન્ડીની અંદર સાથે હોય, તો આ રાષ્ટ્રની ચેતનાની વિરુદ્ધ કામ કરનાર. જયેશભાઈ, મેં શિક્ષણ અને ભરતીનો સવાલ પૂછ્યો, તમે જય શ્રી રામ પર લઈ ગયા. હું એટલા માટે કહું છું, ભરતી પણ થઈ છે, થશે, પણ હું બીજું પેપરો ફૂટ્યા છે એમ મેં પૂછ્યું, તમે પાછા સનાતન ચેતના પર લઈ ગયા. એની પર વાત કરું. પેપરો ફૂટવા માટે આપણે જાણીએ છીએ કે આ વખતનો જે આપણે ચૂંટણીનો સંકલ્પ પત્ર છે એની અંદર બહુ જ સ્પષ્ટ રીતે તેના માટે સંપૂર્ણ કાયદાકીય જોગવાઈનું કામ કરવાનું આજે આ જ સંકલ્પ પત્રની અંદર આપણે નુપુર પહેલી વાર લખ્યું જોઈએ કે એનો અમલ ક્યારે થાય છે. પણ બીજી એક વાત જે મંચ ઉપરથી વાતો થાય છે, મંચ ઉપરથી જે નિવેદનો થાય છે, એની મારે વાત કરવી છે. પ્રિયંકા ગાંધી આજે ધરમપુરની અંદર આવ્યા અને એમણે એવું કીધું કે જ્યાં જ્યાં વડાપ્રધાન જાય, જ્યાં જ્યાં સભા કરવા જાય, રેલી કરવા માટે જાય, સાંભળી લો થોડું સાંભળી લો, જ્યાં જ્યાં રેલી કરવા જાય, સભા કરવા માટે જાય, ત્યાં એમની જોડે માફી મંગાવવી જોઈએ. એટલે જે પ્રકારે આપણે બંધારણની વાત કરતા હોઈએ, સર્વોચ્ચ પદ પર બેઠા હોઈએ, ત્યારે તમારી જવાબદેહી હોય છે કે તમે વાત કરી હતી મહિલા સુરક્ષાની, કે મહિલાઓને કશું થાય નહીં. છેલ્લા 9 વર્ષમાં દાવા સાથે કહું છું, મારી અહીંયા ભાજપની બહેનો પણ ઊભી છે અને બેન પણ અહીંયા અવેલેબલ છે. 9 વર્ષમાં 33 લાખ મહિલાઓ પર અત્યાચાર થયા છે, 33 લાખ. અને બળાત્કારની વાત કરીએ તો 3 લાખ બળાત્કાર છેલ્લા 9 વર્ષમાં થયા. ગુજરાતની વાત કરું તો 5559 બળાત્કાર એ ગુજરાતમાં થયા છે. આવી વાત થતી હોય અને તમે પછી પણ કહો કે હું જ છું, ચિંતા ન કરો અને સુરક્ષિત બધો માહોલ છે, સબ ચંગાસી, એવું ક્યાંથી હોય? આ બહેનોને પૂછો કે જ્યારે હાથરસ. શ્રદ્ધાબેનને પૂછી લઈએ. કોંગ્રેસમાં આજે પ્રિયંકા ગાંધીએ સ્ટેજ ઉપરથી ધરમપુરની અંદર લોકોને એવી વાત કરી કે વડાપ્રધાનને માફી મંગાવવી જોઈએ. તમારે જનતાને એવી વાત કરી, આહવાન કર્યું કે વડાપ્રધાન જ્યાં જ્યાં આવે માફી મંગાવવી જોઈએ. એનો જવાબ એમણે એવો આપ્યો છે, હું મૂકું છું વાત, હું હિરેનભાઈ મૂકું છું વાત, એમણે માફી મંગાવવી જોઈએ. એક વાત એવી કરી, 1 મિનિટ, શું ફેર નથી? ટાઈમ કાઢીને જોઈ લો સાહેબ, નહીં ખોટી વાત નહીં. હિરેનભાઈ, તમને કોઈ આપત્તિ છે? ધીસ ઇઝ ફેર. સરખો ટાઈમ આપેલો છે, સાહેબ, પરફેક્ટ ટાઈમ આપેલો છે, આપ આપની જગ્યાએ આવો, આપ આપની જગ્યાએ આવો. અચ્છા, વાત એ થઈ રહી હતી કે એવું કહેવામાં આવ્યું, પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સ્ટેજ ઉપરથી એવી આહવાન કર્યું કે વડાપ્રધાન જ્યાં જ્યાં પણ આવે એમની જોડે માફી મંગાવવી જોઈએ. એનું કારણ હિરેનભાઈ એવું કહી રહ્યા છે કે જે દેશની અંદર માહોલ સુરક્ષાની વાત કરી હતી એ નથી, મહિલાઓ પર અત્યાચાર, બળાત્કારના એમણે આંકડા આપ્યા અને એના માટે આવું કહ્યું એમ કહી રહ્યા છે. મને દુઃખ એ વાતનું છે, મહિલાઓ પ્રત્યે આટલી અસંવેદનશીલતા કોંગ્રેસ જ દેખાડી શકે છે. મહિલાઓ માટે જે સુરક્ષા, શૌચાલય, એના અભાવે નુપુર, હું તમને કહું છું, મારું માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થ છે. એક ઇજ્જત ઘરનું હતું અને કેટલા બળાત્કાર થયા છે. કોણ જવાબદાર છે? કોંગ્રેસ જવાબદાર છે. જ્યારે પણ આપણે મહિલા સન્માનની વાત કરીએ છીએ ત્યારે આપણે આંકડા ગણાવી દઈએ છીએ, પણ દીકરી તો કાશ્મીરથી લઈને કન્યાકુમારીની છે ને, દીકરી તો નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાતની છે ને. ખૂબ રસપ્રદ ચર્ચા થઈ રહી છે અને ગરમી ચર્ચાની અંદર આમ પણ ચૂંટણી હોય અને ગરમી ન હોય તો પછી એ ચૂંટણી શું કામની? માહોલ બરાબરનો જામેલો છે. પણ હવે છેલ્લા આપણે આ હાફની અંદર અંત તરફ જઈ રહ્યા છીએ. છેલ્લો કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ વગર આ બંને પક્ષ પાસેથી મારે એ જાણવું છે. આપ તો 400+ કહી રહ્યા છો, પણ ગુજરાતની અંદર 26 એક તો જો કે લઈ ગયા, એક તો આવી ગઈ, પણ બાકીની 25 શું 5 લાખની લીડ સાથે આવશે?
ચોક્કસપણે નુપુર અને કેટલો દેશની અંદર આંકડો કેટલો? સંપૂર્ણ રીતે જે અમે જ્યારે કહીએ છીએ 400 પાર એટલે એક ક્ષમતા સાથે પક્ષ આગળ વધી રહ્યો છે. ઓકે ચલો નહીં, સમયનો અભાવ છે સાહેબ મારી જોડે. આઈ વોન્ટ બી એબલ ટુ અલાઉ. હા, હું 400 પાર 300 પાર એવો ઘમંડ સાથે વાત નથી કરતો. જનતા જનાર્દન છે એ અમને ચોક્કસપણે એવી સીટ આપશે કે જેથી અમે સરકાર બનાવી શકીએ, ગઠબંધનની સરકાર બનશે, લોકોની સરકાર બનશે. આવો અહંકાર એ પેલે સોનાની નગરીમાં બેસતો તો એની પણ નહોતો. એટલે એવો અહંકાર નથી કરતા. જનતા જનાર્દન જે વોટ આપશે સરકાર બનશે અને જનતાની સરકાર બનશે. ઓકે ચાલો, ચર્ચા કરવી હોય તો ઘણી બધી થઈ શકે છે, પણ સમયના બંધનમાં બંધાયેલા છીએ, માટે આપ સૌ નેતાઓ, શ્રદ્ધાબેન, જયેશભાઈ, હિરેનભાઈ, પ્રગતિબેન, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હવે વાત કરવી છે અહીંયા જે મારી સાથે નેતાઓ, કાર્યકર્તાઓ જે ખાસ સમય ફાળવીને આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીથી શરૂઆત કરીએ. અચ્છા, ભારતીય જનતા પાર્ટીના આપ કાર્યકર્તાઓ છો, સંગઠનમાં છો. કોંગ્રેસવાળા આરોપ લગાવે છે કે તમને ખાલી ગાભા મારવા જ રાખ્યા છે. એમને એ નથી ખબર, કારણ કે અમે લોકો બૂથ લેવલથી એક કાર્યકર્તા એક સૈનિકની જેમ કામ કરે છે ને 365 દિવસ કામ કરે છે 24/7. એટલે એમને એ વસ્તુ નહીં ખબર હોય, કારણ કે તમે નહીં જોયું હોય કે કોઈ પણ જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તા ફરતા હોય ને લોકો વચ્ચે હોય, તો એ લોકોને એની મહત્વતા નહીં ખબર કે ભાઈ કાર્યકર્તા કઈ રીતે, જેવી રીતે આપણે દેશની વાત કરીએ કે સરહદ ઉપર આપણી રક્ષા કરીએ છીએ, એવી જ રીતે અહીંયા આ જે કાર્યકર્તાઓ છે એ લોકો વચ્ચે રહીને જે યોજનાઓથી લઈને બધી જ વસ્તુ પહોંચાડતા હોય છે. અચ્છા, આ બાજુ ભારતીય જનતા પાર્ટીવાળા પણ તમારી ઉપર એવો આરોપ કરે છે વિરમભાઈ કે કોંગ્રેસની અંદર રહેવાથી કશું જ નથી મળતું, ભારતીય જનતા પાર્ટીમાં જઈએ તો જ મળે છે ને એટલે જ કોઈ હવે રહેવા તૈયાર નથી. મનોબળ મજબૂત જોઈએ. એમાં વિરમભાઈ છો, થેન્ક યુ. એમને કોન્ટ્રાક્ટ મળે છે, એમના સ્વાર્થ સંધાય છે ત્યાં આગળ. આપણે જોઈએ છીએ કે જે વાત નરેન્દ્રભાઈ જ્યારે 2014માં સત્તામાં આવ્યા ત્યારે એક વાત કરીને આવ્યા હતા કે કંઈ પણ તકલીફ પડે ને તો મને 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખજો. એ પોસ્ટકાર્ડ બી આજે 2 રૂપિયાનું થઈ ગયું. એનાથી આગળ મણિપુરની અંદર મારી મહિલાઓને, કાર્યકર્તાઓનું મેં પૂછ્યું અહીંયા, એ જ કહું છું. કોંગ્રેસમાં કોઈ રહેવા તૈયાર નથી. કાર્યકર હંમેશા પ્રજાના પ્રાણ પ્રશ્નો લઈ અને અમે રામ મનોહર લોહિયાના એ વાક્યને બી અમે અનુસરીએ છીએ કે अगर सड़क सुनी हो जाएगी तो संसद आवारा हो जाएगी. એટલે અમે સડક હંમેશા અહીંયા એના માટે સૂત્રોચ્ચારો, પબ્લિકના જે કોઈ પણ પ્રાણ પ્રશ્નો એને વાંચા આપવા માટેનો અમે કોંગ્રેસો